એ તમારે ત્યાં વાં અડાડવાનું હતું. એવું હે તઈ તો જ પૂરું પડે ને. એ તરત મારે કેવું તમને, પણ પછી કામ હોય એટલે ન કહેવાય ને. એટલે તમને મેં કીધું તો આપણે સંસારમાં હારે તો અને કાના એમ કીધું આજકાલ હું આગો ઉભો રહીશ, તમે જાયજો બેન ભાઈ બે. એમ કીધું. હા હાંજે. હા તો અહીંયા હાથ ફેરવી જાય બધા હારે મને તેમ જ હતું કે ઠેઠ હારે જાય ને જાહું ને તો કામ પતી જાય. ત્યાં હારે કામ આપણે હું ઓલો ત્યાં જી થા માથ ફેરવવાનો ને બધું જી કરવાનું હોય થઈ જાત એમ. એ હારે એમ અને ભાઈ હારે હોય તો એવું ન થાય ને આપણને બીક મને તો ઈ નો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો હાલમાં જે મનસુખભાઈ રાઠોડ પર એક ફોન આવે છે કે જેની અંદર મિત્રો ભૂવો વિશેની ચર્ચા થાય છે. જેમાં મિત્રો આ ભૂવો એક બાઈ પાસેથી જે છે એક ખરાબ વિપક્ષ માંગણી કરે છે, જેમાં તે કહે છે કે જો તમારે સારું કરવું હોય તો મારી સાથે પેલું કામ કરવું પડશે. જે રીતે મિત્રો આ બંને વાત કર્યા છે કે જેમાં મહિલા અને ભૂવો આ વાત કરે છે, જેનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું. તેમણે મિત્રો આ બાબતમાં મનસુખભાઈ રાઠોડનું શું કહેવું છે, તો શું છે સમગ્ર બાબત, તમે વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે. તો અંત સુધી વિડીયોને જોજો. એ સાથે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા તમે ક્યાં હું અહીંયા વાળીએ વાળીએ છો? એટલે હું કહેતો ખબર, ઓલો તમે હાલો હા બોલો. ઓલો રાંજો કારો પહેરો ને હા એમાં છે હોતા. હે અને ધર્મમાં આવો ને, ધર્મમાં. હાલો હાલો હેલો. હા કા કપાય એમાં શું છે એમ કઉ છું. એટલે એવું કરેલું છે એની. હા ત્યાં એની પાસે છે એવું બધું. નાગીન ની મારી જિંદગી બગાડી નાખી નિષ્ણા પેટ. હા કોઈ દી જીરુભાઈ મેં સુખ ન જોયું એટલા વર્ષ થઈ ગયા. અને હરખું તમારા ઘરવાળા કરતા નહીં. હે કામ હરખું થતું જ નથી, શું કરવું. અમાર બેન એ કામ હરખું થતું જ નથી. ખાય તો તરત વીર્ય નીકળી જાય ને કા લાગે ને ઈ ઘડી જ માથે પહેરી નથી. કેટલા વર્ષ થઈ ગયા મને હવે ખબર પડી હમણાં, પણ આપણને ન આવી ખબર હોય. કરું તો આમ દાદા શું કેતા છે? દાદા એમ જ કે છે એ પૂરું પાડી દે તમને બેન. ઈ બરોબર, પણ આ કામ કરવું કેમ? લ્યો અત્યારે અહીંયા આજે લ્યો કોઈ નથી, તમે આવી શકો લ્યો. ના તને ઢોર સારું ને દાદા ને કોઈ તમે પુગાડી દો અહીંયા તો થઈ જાય કામ. હાલ તો બીજું તો આ કામ તો આપડે એમ જ કરવું પડે, તો કેમ કરી શકશું? દાદા ને કઈ તમે પુગાડો એટલે તૈયાર થઈ જાય લ્યો કામ. કોઈ એટલે કોઈ અત્યારે હું હોતી હતી તો શું કરું, ઢોર સારવા જાવ છું. ફોન એક ડાયો ગયેલો તો જો છૂટી ગયું મારું તરત જ ઘડીક માં. હે તરત છૂટી ગયું. હે એટલે કોઈ બોલતું નથી ને કોઈ? ના કોઈ નથી અહીંયા. એટલે એ તમારે ત્યાં વાં અડાડવાનું હતું. એવું હે તઈ તો જ પૂરું પડે ને. એ તરત મારે કેવું તમને, પણ પછી કામ હોય એટલે ન કહેવાય ને. એટલે તમને મેં કીધું તો આપણે સંસારમાં હારે તો. અને કાના એમ કીધું આજકાલ હું આગો ઉભો રહીશ, તમે જાયજો બેન ભાઈ બે. એમ કીધું. હા હાંજે. હા તો અહીંયા હાથ ફેરવી જાય બધા હારે મને તેમ જ હતું કે ઠેઠ હારે જાય ને જાહું ને તો કામ પતી જાય. ત્યાં હારે કામ આપણે હું ઓલો ત્યાં જી થા માથ ફેરવવાનો બધું જી કરવાનું હોય થઈ જાત એમ. એ હારે એમ ભાઈ હારે હોય તો એવું ન થાય ને આપણને બીક મને તો ઈ નો બીક લાગે. લાગે ઉંમર તમારી અને આ ઉંમરે એવું સારું લાગે.
નો સારું લાગે પણ હું કરું ન કરું તમારે લઈને નકર તો હું આટલું બધું કોઈ ફોન જ ન કરું મેં નહીં તે નથી કરતો. એક તમારે કોઈ કોને કર્યું ખબર? હીરનગર વાળી બાઈ ને એવું છે આવું ઘીરે એને ઘીરે મને બોલાવ્યો હતો ઘીરે ગયો હતો ત્યાં તો હાલતું તો આપણું હરખું. એવું છે હા આવું કામ કરવા ઘીરે તમે એકલા ગયા હતા એની? હા એ ભાઈ તેડી ગયો હતો. પછી ભાઈ આવી એ ભાઈ બહાર નીકળી ગયા ઘડીક વાર. તો એને મોઢે કીધું હતું એને ઘરવાળા? હા એને બંધ કરી દીધું કમાલ હોતા. લ્યો સારું આ કોણ બોલે છે મને? વાળા છે હે હું જ છું ઉમર વાળા હતા એ બે ના ના ઉમર વાળા પણ એને બિચારીને એમ થતું છે. એવું ભાભી ભાઈ ગયા એને ખબર પડી ગઈ છે કઈક તો. કેટલી વાર કર્યું તું તે? 3 વખત. મારું પેલું 3 વખત નું કેતા હતા ને? તમારે 9 વખત હું છે. એક વારમાં વેર નથી થતો તમે જોવો છો. હા એ હાથું તમારે. અને આ 9 વખત કેદી વેર થાય મને એ ઉપાધિ થાય બીજી કઈ ઉપાધિ થતી. ગમે ત્યાં તમે રહેતા હોય ને તો જેટલી વાર કરવું એટલી વાર થઈ જાય. હા થઈ જાય ને એમ વાત થાય. હવે તમને નથી ફોન નથી ગાડી આવડતી મને નથી ગાડી આવડતી આમાં આપડે ક્યાં ભેગું? અને આજ વાત કોઈને કહેતા ન? ના રે ના ભલે તમને બીક હોય. મને બીક છે એવડી કોઈ નહીં. મારે એવડી ધીરુભાઈ એમ લાગે તમને? મેં તેડી કીધું છે ને ખોલવાનું ખોલ્યું નહીં. મેં કીધું ન્યા જઈને આપડે સમસા આઈને જવાનું છે ન્યા અહીંયા ભાઈ વળી તોય ગાય ગામને નું ઓલું અડાડી દીધું વાહે. હા હા તોય તમને રાહત થઈ ગઈ છે ઘણી. એટલે થોડીક થઈ હતી 7-8 દી સારું પાછું એટલે ઈ જ તમારે જોઈશ હું બીજું કઈ નહીં એ વસ્તુ ને. એવું હે એટલે આપણું બીજું વીર્ય ભેરું થાય ને એટલે થઈ જાય ને કામ છે એવું કરો. એટલે સંસારમાં જઈને તો એવું ન થાય ને કરાય? થાય ને મોકો ગમે ત્યાં મળે તો થઈ જાય ને એમ. ઈ બરોબર છે તમારું જટ છૂટે મારું જટ એમ ન છૂટે એમ લાગે. હોય હા અને એવું હોય ને છૂટી જાય કઈ આપડે વાંધો નથી મને કઈ. એટલે મૂત્ર આમ તો મૂત્ર ને તોય બરોબર. એવું હે માલ કોઈ મૂતરી નાખો ને એટલે પૂરું એ છૂટી ગયું કેવાય છે. મને પછી જાજી નો ખબર હોય ને તમને એવું દેખાતું હોય એવું તમે કયો હું તો હાસું જ કહું જિંદગીમાં આવું મારો દાખલો કોઈ દિન આવ્યો જ નથી સામો. આવી શું કરું મારે નહીં જિંદગી બગડી ગઈ હોય. મને જો તમે આવો ને તમારા મમ્મી ને કોઈ નો કહેવાય વાત ન કરે. આ એ આવીને તરત સાંજે એમ કે જાગું ની આવવાની એટલે મારે બોપારું થાય. ઓલા મારા ભાભી હોય ને તઈ ઈડો હવારમાં આયા. એવું હે? હા આજ એ કે જાગવું કામ કરી નાખો ને કેદી કરો? મેં કીધું જાગવું આવે તે થાય ને. મેં એને કીધું તમે કોઈને કેતા નહીં તોય એમાં એવું ભાઈ એમ કે આયરે લઈ જાય બા ને એટલે મારે એને કેવું પડે. ઈ ક્યાંય વાડીએ ક્યાંક હોય તો મને વધારે તકલીફ થતી તો મારે એને ફોન કરવો. હવે 9 વાગે આવું ન હાલે? કેદી? કાલ કે પરમ દી ગમે તે. કેના ભેગા આવો છો તમે? ગમે એના આમ જોવો બુધવાર છે આખો દી ઘરે છે. ઓહો તો કેદી આવું? તો ઈ તો હું તમને કઉ છું. જો તો તમારે નડે તો કેમ કરવું? તો બુધવારે ન આવતા પરમ દી આવજો બપોર પછી પાછા આવી ન આગો તમે. બપોર પછી નહીં સવારમાં જ. છોકરા હોય ઘરે. છોકરા ઘડીક બાંધ કાઢી કે કઈ દઈએ ઓલા. હા વાત કરી લઈએ વાતમાં વાત ઓલા ભાઈ આવ્યા હતા ઓલા ભાઈ આવ્યા હતા. હા એ યાર
ઈ વાંધો હે ભાઈ. હવે મોટા એ તો સમજેવડા થઈ ગયા. મારી છોકરીને તો સમજાવું ને તો ઈ નો કહે. ફોન બધાને આવતા હોય ને તો હું એમ કરતા કોઈને કહેવાનું નહીં તાર પપ્પા ને. ઈ નો કહે. મારે ઓલો ખબર નથી પડતી કહી દી. કઈ નથી એટલે શરીર જ હૂકવી નાખ્યું મારું. શરીર જ હૂકવી નાખ્યું છે પણ એ બધું નો એમાં આવી જાય. અને તમારું ઓલું રહ્યું ને પેડું એ તો બહુ દુખતું હોય છે એટલે પણ પેડું કાલ સાંજે ચક્કર આવવા માંડ્યા. અચાનક કઈ નતું ને પેડું દુખવા માંડ્યું. હવે એમાં એવું થાય ગરમી થાય છે ને બાકી રમવા જવાનું હોય ત્યાં તો રમવા જવાનું હતું ને તો પેડું અચાનક દુખવા માંડ્યું. ગરમી ચડી ગઈ કે ખાવાનું. કાલ નો ફોન કરું ને ના કાલ તો આખો દી નો કરતા. કાલ તો હારી છે તો પરમદી કરજો. 12 વાગે બપોર 12 વાગે નહીં કરવાનું એટલે 12 થી 2 વાગ્યા લગી હોય. કેવા તાણે કરવો? સવારમાં કેવા તાણે ફોન કરવો? સવાર 9 વાગ્યા થી 11:30 વાગ્યા સુધી. હા એટલે ખબર પડે ને. હા અને પછી 12 વાગ્યા થી 2 વાગ્યા લગી નો કરો પછી કરાય શૂટ. હજી દિવાળી લગી તો કામ ફૂલ હાલશે પણ તમે નો આવે કોઈ શું કરવાનું એમ થાય છે મારે. મને અટાણ ન કર હમણાં હું રહી ન શકતી એટલી તકલીફ. નવા દિવસો હોય ને અરે બહુ અટાણ. ઓલી છોકરી મોબાઈલ છે આટલી વાત કરું ને મારે છૂટી ગયું. કઈ છોકરી? લાખાભાઈ છોકરી ફોન છે. એવું છે? સાચું આઈને છૂટી ગયું. શું કરું? વાત કરો તા. હા એમને મને નો હરખું થઈ જાય એમને બોલીને કરી દઈ. નો થાય બેન તો હું જોઈ માલ કોઈ ગયા વગર કઈ થાય સારું. ઓલા બાપુ તો મને એમ કે થઈ જાય તો નો થઈ ગયું હોય. એવું છે? માલકો જાય ને તો સારું થાય ને બધું નીકળે ને ભાઈ. એ તો બરોબર છે. હવે કરવાનો મને તો વાંધો નથી. મારે 1 વાર 9 વાર કરવું પડશે સારું થઈ જાય. અરે થઈ જ જાય એમાં કઈ ઘટે જ નહીં. એટલા હેરાન ધીરુભાઈ હું એકલી નથી કઈ. છોકરા બિચારા ભણી ન શકતા હા જાય નહીં માંદાય નહીં. અમે ડિલિવરીમાં કેટલા મા દીકરા મારા પૈસા છે એ રહી એમ જ નહોતા. લુગડા કેવા આવે તમને? લુગડા હે ને બહુ જ આવતા હતા. બહુ આવતા હતા. લોહી બહુ નીકળતું હતું. હા મારે શરીર નીસવી જ નહીં તું હાવ. હા નીસવાઈ ગયું શરીર તો ઈ તો હું કસ આવું તો મારે કઈ ઉપાધિ નથી. અને પછી જોવો તમે એમ થાય 100 વર્ષ જીવો ને તો તમે બાપાને યાદ કરશો એમ. મારે બાપાને મારા ઘરે એકવાર લેવા સારું થઈ જાય એટલે લ્યો. હા છે ઈ મને વિશ્વાસ આવશે એમ. મને વિશ્વાસ પણ આ કામ 9 વાર થઈ જાય પછી થાય ને. ત્યાં લગી હું કેટલી હેરાન થતી વિચાર. હું બહુ હેરાન થતી. ક્યાંક જાવ ને તો 5 માણસ બેહી ન થતી. તો વ્યવહારિક કામમાં જવું પડે એમાં થોડું. તમારે પટેલ શું કે તો ક્યાંક જાય તો જ થાય પણ સારું લુગડું પહેરીએ એટલે માથું ચડે તરત સરખું જ ન શરીરમાં. સારું લુગડું જ ન પહેરીએ. વિડીયો કોલ દેખાય? વિડીયો કોલ તો દેખાય પણ કોકનો ફોન છે એટલે એ તો વાંધો નહીં. તમારા પાસે નથી ફોન એટલે તો નકર હમણાં આમ દેખાડું ને તમને તમે મને દેખાડો એટલે થઈ જાય ને આમ કઈક. હા તો કઈક એવું કઈક ગોઠવીને તો તમારા પાસે ફોન ન હોય શું કરવાનું? હા એમ વિડીયો કોલ તો થઈ જાય પણ આ ફોન શું કરો? મને બહુ નથી આવતું કઈ બહુ ભણેલા ન હોય એટલે. કોકનો છે. હા એ બેન ઢોસા થાય છે ને એ આખી છે એટલે વિશ્વની શ્રીમતમાં ગયા એટલે મેં ફોન કર્યો. એવું છે? અને આમ તો કાળું લુગડું અને અડદના દાણા 2 પૂતરા 5 લીંબુ ને એવું લઈને આવવાનું છે. કેવું કૂતરું? પૂતરું ઓલા નથી ટીંગાતા દુકાને એવા કાળા. કાળું કૂતરું એટલે શનિદેવ નું આવે એવું? હા એવું. તો એવું તો ક્યાં ગોતવા જવું મારે? ગોત્યા
પણ પેલા તો આ કામ કરી નાખીને તો પછી બધી નિરાશ થઈ જાય. હા તમને કેદી કરું બાપા બા બાપા ને કઈ અત્યારે મને એને ઘરે પુગાડજો પાછા ન્યા પુગાડજો. દાદા નામ શક્તિ છે એટલે કોઈ નામ છે એને કઈ આવી રીતે મને પુગાડો. હું આપડે 10-15 મિનિટમાં કામ થઈ જાય. અને આમ ખુલ્લું જ કરવાનું બધું. હા ભાઈ આ પણ કોઈ ન હોય તો થાય ને કેમ થાય. લુગડા બુગડા કાઢીને આવો. હા ભાઈ ઈ તો કઉ છું કે અત્યારે હાલો દાદા ને કયો અહીં પુગાડી દે. તો પછી એને કે મને અલગ કરીને એમને તમારે શક્તિ થી પુગાડજો કઈ એટલે થઈ આ કામ થાય. નકર તો વરસ દે આ કામ 9 વાર પતે. આપડે કેદી તમે નથી નીકળી શકો એમ એટલે પેદી પતિ જાત ભારે કામ મારી ગયો. કાનો હવે એકેલ ક્યાંક ન મોકલે. અટાણે તો મારે નથી નવરાય ને નવરાય લેવી પડે. બીજું શું કરું દુઃખ હોય તો. બધી કઈ બીક છે લ્યો. હા પાડે તો હું આવું પણ હવે પપ્પા ક્યાંક કરી નખાય એવું કામ. બપોર વસા કામ આ બધું આવો ને તોય થઈ જાય. રાત નું ગમે રાત નું હારે હુતા હોય એમાં થાય. ભાભી હારે જ હુતી હોય. રાતે કોઈ દી રેલા બારા નો નીકળે તો એટલું તો એને એમ થાય ને કે આ ક્યાં ગયા છે. પછી તમારે માર ભાભી તેદી હરી ગયા તો સાત તરત જ પણ હારે હુતા હતા. બેલો ખખડે તો અવાજ નો આવે. તો પછી વાજા કરે એવું તો કેમ કરું. હું આવી ગયો ને પરમદી ફોન કરી હવે બેન ને દઈ દઉં. હા વાંધો નહીં જોતો છે તો દાદા ને કઈ રસ્તો કાઢો ને એટલે કેવું લાગતા છે એ તો કયો તમને. કઈ નઈ હાવ શું હાઈ ગયા હાવ શરીર પ્રમાણે કઈ હેત નહીં. થઈ જા બાપા ને દયા થઈ જા. હાલો મૂકું હું બેન ને દઉં. હા 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 ઉઈ જાવ હવે. હા ફૂટા આવી છો ને. હા